છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો। મારા મહાદેવ તમને બધાને મજામાં રાખે, ખુશ રાખે, મહાદેવની દિલથી પ્રાર્થના કરેલા। તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અને અત્યારે વાગી ગયા છે સવાર 6। તો અત્યારે આપણે બનાવી નાખીએ નાસ્તામાં પૌવા બટેટા। તો ચાલો બધા પૌવા બટેટા ખાવા તો એ તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। અને જો આપણે પૌવા લઈ લીધા છે તો પૌવા વધારથી પહેલાં આપણે પૌવા ધોઈ નાખીએ અને પછી એને પલાળીને મૂકી દઈશું। તો આ શું કરો છો? આનો પૌવા ધોઉં છું। આવી રીતે ધોવાના? હા, પૌવા આવી રીતે ધોવાના। આમ ધોવાના છે? જો પૌવા ધોતા ન આવડતું હોય ને, તમે તો કોઈ દી ધોયા નહીં હોય। હા, એવું બધા પૌવા બટેટા બધા બંધ કરી દો। ચાલો આપણે મસ્ત પૌવા સાફ કરેલા જતા તો સરસ આપણે મસ્ત ધોઈ નાખ્યા છે। આવી રીતે પૌવા ધોવાના હોય, તમે તો કોઈ દી ધોયા નહીં હોય। ચાલો જો આપણે પૌવા મસ્ત ધોવાઈ ગયા છે। તો અને આપણે આમલા નીચે તપેલી રાખીને ઉપર ચોટાણામાં ચોથા પૌવા તો પલાળવા દીધું અને ફટાફટ આપણે વઘાર કરતા પહેલા સુધારવું તો પડશે ને। હાલો તો ટમેટા કાંદા ને એવું બધું સુધારી નાખું મારા વાલા। પછી પાછા હે ને કઈ વઘાર કરશે? ના રે ના, વઘાર કરવા ટાણે તો પછી હું 3 મિનિટ શું છે? જુઓ, ટમેટા સુધારવાનું કામકાજ ચાલુ કર્યું છે। તમે તો કોઈ દી ભેળા નહીં હોય। આ તમે તો કોઈ દી સુધાર્યા નહીં હોય। આ છે પાણી। હા તો આને છે ને આવી રીતે ફિલ્ટર ડીશમાં મૂકી દેવાના એટલે ભરાઈ જાય। તમે તો કોઈ દી ભર્યા નહીં હોય એટલે હું તમને બતાવું છું હો। સારું, હાલો તો મારા વાલા કોઈ ખોટું લગાડતા નહીં। અને તો આજે વિડીયોમાં થોડી કોમેડી કરે છે, બેન પાણીના બાટલા ભરે છે। તો હાલો આપણે ફટાફટ પેલા પૂરું તૈયાર કરી દઈએ। મમ્મી સુધારવા માંડ્યા છે ટમેટાની માસી, ઈ છે ડુંગળી ને ડુંગળી સુધારો એટલે છે ને ટમેટાની માસી બહુ માથા ફારેલની હોય, તેથી છે ને આંખોમાં આંસુડા આવી જાય ત્યાં સુધી આપણને ભૂમરાડે। તો જો અત્યારે પણ બધાને રોડાઈ દેશે, એટલે આને છે ને ટમેટાની માસી કહેવાય છે। તમને નથી ખબર ને? તમે તો કોઈ દી ભળી નહીં। તો ટમેટાની માસીને કાપી નાખજો। ભૂખ લાગી છે, બહુ મોટું કરશું ને તો ભૂખ મરી જાય ને ભાવશે નહીં નાખતો। ચાલો ગેસ ચાલુ કરી દીધો છે અને લોહી પણ મૂકી દીધું છે। 2 પાવડા 1.5 પાવડા જેવું તેલ નાખશું, કારણ કે થોડાક એવા જ બનાવવા છે। તમે તો પાછા કોઈ આવવાના નથી નાસ્તો કરવા છે। તેલ તો બહુ ગરમ નથી, જરાય તડતડ નથી થતી। હાલો તો આપણી જો રાઈ તડતડ ખાવા મળી છે। તો હવે એમાં આપણે છે જેવી હિંગ નાખી દઈશું અને આ તાજે ઘરનો છે, તોડેલો છે, કાલે બધી કાલના વિડીયોમાં બતાવીશ તમને લીમડો મારો। તો આજે તાજા લીમડાના પન્ના નાખી દીધા છે અને હવે આપણે શિંગદાણા દાણા નાખી દઈશું। હવે આપણે એના કરી શિંગદાણાનો બધો તો ઓકે થઈ ગયો છે। તો આપણે પેલા કાંદા નાખી દઈએ। તો કાંદાની પેલા આપણે બટેટું નાખી દેવાનું, કારણ કે મારે તો બટેટું બાફેલું છે એટલે મેં પેલા કાંદા કકડાવ્યા છે। તો કાંદા કકડવા મૂકીએ ને ત્યારે તેમાં આપણે હળદર નાખી દઈશું અને તમે લીલા મરચાં ખાતા હોય તો નાખી શકો છો અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને છે જેવા વ્હાઈટ તલ નાખી દઈશું અને હવે ગેસ ધીમો કરી દઈશું। 3 મિનિટ મસ્ત પકડાઈ નાખશું, કારણ કે અમે બહુ તીખું નથી ખાતા તો મેં લીલા મરચાં સ્કીપ કરી દીધા છે। તમે ખાતા હોય તો નાખી શકો છો મારા વાલા। તો તમે જોઈ શકો છો આપણા કાંદાને એવું બધું મસ્ત
થઈ ગયું છે, કાંદા સડી ગયા છે સરસ, કલર એ સરસ આવી ગયો છે. તો હવે પહેલા આપણે ટમેટા નાખી દઈએ. લીંબુ કાઢી દઈએ ફ્રીજમાંથી. તો ચાલો હવે છે જે આપણે લીલું મરચું તો નાખ્યું નથી, તો છે જેવો સ્વાદ માટે છે ને લાલ મરચું નાખી દઈશું. જમવામાં બટેકાનું શાક ને રોટલી ને ખીચડી બનાવેલું હતું, તો આ આપણું બપોરનું બટેકાનું શાક વધી ગયેલું છે, તો એ આપણે અંદર એ નાખી દઈશું, જેથી આપણે કાચું બટેટું કે બાફેલું બટેટું અલગથી લેવું ન પડે. તો મસ્ત આપણો ગળા બટેટાનો વઘાર તૈયાર થઈ ગયો છે. આમાં આપણે બધો જ મસાલો નખાઈ ગયો છે. અને હવે સેજ જેવું આપણે દહીં નાખી દઈશું ખટાશ માટે. લીંબુ તો નાખ્યું છે સેજ જેવું, પણ તો એ દહીં નાખી દઈએ કારણ કે દહીંથી સ્વાદ સારો આવશે. અને હવે આપણે શું આપણે જે પલાળી રાખ્યા હતા ને તમે જોઈ શકો તો પાણી બધું નીકળી ગયું છે. દેખો એક દાણો જો સરસ છૂટો થઈ ગયો છે પૌવાનો. ચાલો હવે પૌવા અંદર એડ કરી દઈએ. राशि बहू घर में पोहे बनेंगे, पोहे। राशि बहू ना पोहे नहीं है, जिग्ना गौरी का पोहे है, जागृति का पोहा। आलो खावा। क्या बनेंगे मणि? पोहे बनेंगे। तुमने तो कभी खाए नहीं होंगी, तो आके खा सकती हो। તો ચાલો આ આપણા મસ્ત પૌવા બટેટા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરી દઈશું. કોથમરી તો છે નહીં હાલ છે. તો ચાલો હવે ખાવાની ટાણે બેસવી ત્યારે પાછા મળવી. મસ્ત તૈયાર થઈ ગયા છે. હવે ડીશમાં કાઢી લઈશું. નજીક સુધી તો કેવા સરસ આપણે પૌવા બન્યા છે. અને હવે આપણે એમાં ઉપરથી સેવ એક કરી દઈશું. અને છે ને એમ તમે દાડમના દાણા ને એવું બધું નાખીએ ને તો ખાવાની મજા આવે, પણ મારી પાસે દાડમ ને એવું અત્યારે હાલમાં કાંઈ હતું નહીં, એટલે ડૂટી ફૂટી હતી તો ડૂટી ફૂટી નાખી દીધી છે મેં. તો ચાલો આપણા પૌવા બટેટા બનીને રેડી થઈ ગયા છે. તો બસ હું તો આવી રીતે પૌવા બટેટા બનાવું છું. તમે કેવી રીતે બનાવો છો જરા કમેન્ટમાં કહી દેજો. પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને હાલો બધા બટેટા પૌવા ખાવા. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. તો ત્યાં સુધી બાય. ફોન આવે ને